રંજન પટેલ ટ્રિનિટી પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું ધોરણ 1 ની અંદર અંગ્રેજી વિષયમાં ભણાવીશ। તો બાળકો, હવે આપણે શું કરવાનું છે? એબી પહેલા ધોરણની અંદર એબીસીડી શીખવાની છે। તમે કેજી 2 ની અંદર પણ એબીસીડી શીખીને આવ્યા છો, તો એ એબીસીડી હવે આપણે ફરીથી શીખવાની છે। તો એબીસીડી શીખ્યા પહેલા આપણે શું કરવું પડશે? આ રેખાંકનો શીખવા પડશે। જો રેખાંકનોમાં અમુક જે મૂળાક્ષરો છે એ મરોડદાર હોય છે, તો એ મરોડદાર મૂળાક્ષરો કેવી રીતે લખવા તેનો આપણે અહીંયા અભ્યાસ કરીશું અને પછી આપણે આગળ એબીસીડી શીખીશું। બરોબર? તો ચાલો, આ શું છે? ઊભી લીટી। બરોબર? તો એ ઊભી લીટી કરવા માટે આપણે શું કરવું પડશે? અહીંયા ડોટ ડોટ કરવા પડશે। આ ડોટ કરેલા છે ને, તો અહીંયા પહેલા ડોટ થી શરૂ કરી અને છેલ્લા ડોટ સુધી આમ ઊભી લીટી કરવી પડશે। તો બરોબર, આ રીતે ઊભી લીટી થશે। તો હવે અહીંયા ખાનું આપ્યું છે, એની અંદર તમારે તમારી જાતે આમ ઊભી લીટી કરવાની। બરોબર? પછી આ શું છે? આ આડી લીટી આપેલી છે, તો એની અંદર પણ આ રીતે ડોટ આપેલા છે। તો આ ડોટની અંદર પણ આ રીતે સીધી લીટી કરી દેવાની, એટલે આડી લીટી થઈ જશે। અને આ ખાલી ખાનું આપેલું છે, એની અંદર તમારે તમારી જાતે આડી લાઈન કરવાની। પછી આ શું કહેવાય? આ ત્રોસી લીટી। તો ત્રોસી લીટીની અંદર પણ ડોટ આપેલા છે, તો આપણે ત્યાં પણ આ રીતે ઊભી લીટી ત્રોસી લીટી કરી દેવાની અને અહીંયા પણ ત્રોસી લીટી કરી દેવાની। પછી અહીંયા જુઓ, અહીંયા પણ આની વિરુદ્ધ દિશામાં ડોટ આપેલા છે। આ આમ છે અને આ આમ છે, તો એની વિરુદ્ધ દિશામાં ડોટ આપેલા છે, તો ત્યાં પણ આપણે આ રીતે લીટી ખેંચવાની। બરોબર? પછી અહીંયા નીચે જુઓ, નીચે પણ તો આ રીતે, પછી આમાં પણ આ રીતે લીટી કરવાની ત્રોસી। પછી અહીંયા જુઓ કે અહીંયા આપેલું છે આ રીતે એક ઊભી લીટી આપેલી છે અને પછી એને આમ આડી કરવાની। બરોબર? તો અહીંયા પણ આ રીતે તમારે ખાલી ખાનામાં આ રીતે આમ લીટી બનાવવાની। પછી અહીંયા એક પહેલા આડી લીટી આપેલી છે, આડી લીટીમાં ડોટ કરેલા છે અને પછી અહીંયા ઊભી લીટીમાં ડોટ કરેલા છે। તો પહેલા તમારે અહીંયા આડી લીટીમાં આમ ડોટ કરેલી છે, ત્યાં સીધી લીટી આડી કરવાની અને પછી અહીંયા એક ઊભી લીટીમાં ડોટ આપેલા છે, તો અહીંયા ઊભી લીટી કરવાની। તે જ પ્રમાણે અહીંયા ખાલી ખાનું છે, એની અંદર પણ આમ કરવાનું। જો બાળકો વારી ઘડીએ તમે આ રીતે કરશો તો તમને આ બધા ડોટ ની અંદર કમ્પ્લીટ લીટી દોરતા આવડી જશે। પછી હવે જો આની અંદર પણ એક ઊભી લીટી આપેલી છે, તો આમ ઊભી લીટી કરવાની અને પછી અહીંયાથી આમ ગોળાકાર લેવાની। આમ ગોળાકાર લેશો એટલે આ પ્રમાણે તમારે થઈ જશે। તો અહીંયા પણ આ રીતે આમ દોરવાનું। પછી અહીંયા જુઓ કે અહીંયા આડી લીટીમાં ડોટ આપેલા છે, તો આડી લીટીમાં આમ ડોટ કરો અને પછી આમ અગાઉ આપણે જોઈ ને ત્રોસી લીટી અહીંયા, તો એ ત્રાંસી લીટીના જેવી જગ્યા લીટી આપેલી છે, તો અહીંયા ડોટ કરેલા છે, તો અહીંયા પણ ત્રાંસી લીટી કરવાની। તે જ પ્રમાણે અહીંયા પણ કરવાની। પછી અહીંયા જો અહીંયા ત્રાંસી લીટી આપેલી હતી ને અહીંયા, તો એ પ્રમાણે અહીંયા પણ ત્રાંસી લીટીમાં ડોટ આપેલા છે, તો અહીંયા આ પ્રમાણે ડોટ બનાવો અને એ ડોટ ઉપર પહેલા ડોટ થી છેલ્લા ડોટ સુધી લીટી ખેંચો અને પછી નીચે પાછી આડી લીટીમાં ડોટ આપેલા છે, તો ત્યાં કરો। બરોબર? એ જ પ્રમાણે અહીંયા કરો। પછી અહીંયા જો કે નીચે પણ આપેલા છે ડોટ, તો નીચે આપેલા છે, તો એમાં આ પ્રમાણે આમ પહેલા ડોટ થી છેલ્લા ડોટ સુધી અને પછી અહીંયા ઉપર આપણે જે પ્રમાણે ગોળાકાર કર્યો છે ને, તે પ્રમાણે એની વિરુદ્ધ દિશામાં ગોળાકાર કરવાનું છે। બરોબર? આ અને આ ખાલી ખાનામાં પણ એ જ રીતે આ ડોટ લખવાના છે। પછી અહીંયા જુઓ કે પહેલા ગોળાકારમાં આપેલા છે ડોટ, તો એ ગોળાકારમાં ડોટને આમ કરી અને આમ લીટી કરો અને પછી ઊભી લીટી કરો, એટલે આ પ્રમાણે શું થાય? દાદાની જેડી પણ થાય। બરોબર? તો એ જ પ્રમાણે આ રીતે અહીંયા કરો। પછી અહીંયા પણ એની વિરુદ્ધ દિશામાં ડોટ આપેલા છે, તો વિરુદ્ધ દિશામાં ડોટ આપેલા છે, તો આ રીતે આમ કરો। બરોબર? અને પછી અહીંયા આમ કરવાથી બની જશે। પછી હવે જુઓ કે અહીંયા જે ડોટ આપેલા છે ને, એ આમ
રેખાંકનો. આ રેખાંકનોની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની નોટની અંદર અને સમરસ પોથીની અંદર પણ આ રેખાંકનો આપેલા છે. તો આ રેખાંકનોની નોટમાં અને સમરસ પોથીમાં પ્રેક્ટિસ કરવાની. અને વાલી મિત્રો, તમે પણ તમારા બાળકોને ઘરે આ રીતે ડોટ બનાવી આપશો તો જેથી બાળકને ડોટ હોય તો લખવામાં અને રેખાંકનો દોરવામાં સરળતા લાગે. આપણે રેખાંકનો શીખી ગયા છો. તો હવે રેખાંકનો શીખ્યા પછી આપણે એબીસીડી શીખવાની છે. A થી Z સુધીના અંગ્રેજી મૂળાક્ષરો શીખવાના છે. પણ હવે આ મૂળાક્ષરો છે આપણે લીટીના કોન્સેપ્ટની અંદર લખવાના છે. એને આડાવડા ક્રમમાં લખવા કે પછી લીટીની બહાર લખવા એમ ચાલે નહીં. હવે તો આપણે આ મૂળાક્ષરોને લીટીની કોન્સેપ્ટમાં લખવાના છે. બરોબર? તો આપણે પ્રથમ એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો પહેલા શીખવાના છે. તો અહીંયા જો કે અહીંયા લીટી આપેલી છે. અહીંયા લાલ લીટી, અહીંયા વાદળી અને પછી નીચે લાલ લીટી આપેલી છે. તો અહીંયા આપણે A for એપલ લખવાનું છે. તો અહીંયા એ છે ને તો પહેલા લાલ લીટીથી શરૂઆત કરવાની અને નીચે વાદળી લીટી સુધી આવવાનું. તે જ પ્રમાણે અહીંયા પણ આ રીતે વાદળી લીટી સુધી. અને આમ તો A for એપલ. તો શું થયું? આ A થયું. તો A for એપલ પણ થાય, A for એરોપ્લેન પણ થાય. પછી એના એ રીતે ઘણા બધા અર્થ થાય છે. A for X પણ થાય. X એટલે પણ કુહાડી, એરોપ્લેન એટલે વિમાન. પછી A for એન્ટ એટલે પણ કીડી થાય. તે જ પ્રમાણે A for એક્વેરિયમ એટલે માછલીઘર. અને તે જ પ્રમાણે A for એલિગેટર એટલે મગર. તો આ પ્રમાણે એ લખ્યું. પછી હવે એ પછી શું આવે? તો બી. બરોબર? તો બી માં પણ શું કરવાનું? આમ લાલ લીટી કરવાની. લાલ લીટીથી નીચે વાદળી લીટી સુધી લેવાનું અને પછી આ વાદળી લીટી સુધી આમ વળાંક લેવાનું. બરોબર? અને ત્યાંથી પછી આમ નીચે વળાંક લેવાનું. આ રીતે લીટીના કોન્સેપ્ટની અંદર બી લખવાનું. બરોબર? તો બી ફોર બેટ પણ થાય અને બી નો બીજો અર્થ બી ફોર બોલ પણ થાય. તે જ પ્રમાણે બી ફોર બેર એટલે શું થાય? રીંછ. તે જ પ્રમાણે બી ફોર બટરફ્લાય એટલે પતંગિયું. અને બી ફોર બોટ એટલે હોડી. અને બી ફોર બેગ એટલે દફતર. પછી બી પછી શું આવે? તો સી આવે. તો સી ની અંદર પણ આ રીતે લીટીના કોન્સેપ્ટમાં લખવાનું છે. આ રીતે લાલ લીટીથી શરૂ કરી અને નીચે આમ વાદળી લીટી સુધી જવું જોઈએ. અને સી લખો ત્યારે ધ્યાન રાખવાનું કે આમ આ રીતે આમ સહેજ સામાન્ય બહાર આવવું જોઈએ. તો શું થાય? આ રીતે સી થયું. તો સી ફોર કેટ એટલે બિલાડી થાય. પછી બીજું સી ફોર કાઉ એટલે ગાય. પછી સી ફોર કાર એટલે ગાડી. પછી આ તમારી ફેવરેટ આવે છે બધાની સી ફોર કેટ તો બધાને બહુ જ વાપરી હશે ને? હા, તો પછી સી ફોર કેટ. પછી સી ફોર કેપ એટલે ટોપી. તે જ પ્રમાણે સી ફોર ક્રાઉન એટલે મુગટ. અને સી ફોર કોટ. આ રીતે સી ના પણ ઘણા બધા અર્થ થાય છે. તો તે જ પ્રમાણે સી પછી શું આવે છે? તો ડી. તો ડી પણ આ રીતે લીટીના કોન્સેપ્ટ પર લખવાનું છે. ઉપર લાલ લીટીથી શરૂઆત કરી અને નીચે વાદળી લીટી સુધી લખવાનું. બરોબર? આ રીતે કર્યું અને પછી અહીંયા એક ઊભી લીટી કરવાની. તો આ શું થાય? ડી થાય. તો ડી નો પણ ડી ફોર ડોગ એટલે શું થાય? કૂતરો. તો તે જ પ્રમાણે ડી નો બીજો અર્થ જોઈએ તો ડી ફોર ડોલ એટલે ઢીંગલી. પછી ડી ફોર ડ્રમ એટલે ઢોલ. એ તો બધાને બહુ જ પ્રિય હોય ઢોલ. તો તે જ પ્રમાણે ડી ફોર ડોર એટલે બારણું. અને ડી ફોર ડિયર એટલે હરણ. અને ડી ફોર બીજું શું થાય? ડોંકી એટલે ગધેડો. તો આ પ્રમાણે ડી ના પણ ઘણા બધા અર્થ થાય છે. તો ડી પછી શું આવે? ઈ આવે. તો ઈ ના પણ ઘણા બધા અર્થ થાય છે. તો ઈ લખવા માટે શું કરવાનું? પહેલા આડી લીટી લાલ લીટીથી શરૂ કરવાની. પછી આ ઊભી કરવાની અને પછી આડી કરવાની. બરોબર? અને પછી અહીંયા વાદળી લીટીની અંદર પણ એક આમ લીટી કરવાની. એટલે આ શું બન્યું? ઈ બન્યું. તો ઈ ફોર શું થાય? ઈ ફોર એલિફન્ટ એટલે હાથી. તે જ પ્રમાણે એના બીજા ઘણા બધા અર્થ થાય છે. જેમ કે ઈ ફોર આઈ એટલે શું થાય? આંખ. પછી ઈ ફોર એગ એટલે
એન્જિન, પછી ઈ ફોર ઈગલ, ઈગલ એટલે ગરુડ, ગરુડ છે એક પ્રકારનું પક્ષી છે. તે જ પ્રમાણે ઈયર, ઈયર એટલે શું થાય? કાન, બરોબર. તે જ પ્રમાણે ઈ પછી શું આવે? એફ ફોર ફિશ, ઈ પછી એફ ફોર ફિશ, તો એફ ફોર ફિશ, તો એફ ફોર ફિશ, ફિશ એટલે શું થાય? માછલી. તે જ પ્રમાણે એફ ફોર ફ્લેગ પણ થાય. શું થાય? એફ ફોર ફ્લેગ પણ થાય. અને એફ ફોર ફેન પણ થાય, એફ ફોર ફ્રોગ પણ થાય. ફ્રોગ એટલે શું થાય? દેડકો. અને ફેન એટલે પંખો. એ તો તમને બધાને ખબર જ હશે. તે જ પ્રમાણે એફ ફોર ફ્લાવર, ફ્લાવર એટલે શું થાય? ફૂલ. અને એફ ફોર ફાયર, ફાયર એટલે શું થાય? ફાયર એટલે આગ. શું થાય? આગ. તો આ હતા એફ ના અર્થ. તો પછી હવે એફ ફોર ફિશ પછી શું આવશે? તો જી ફોર ગન, જી ફોર ગન. તો ગન એટલે શું થાય? ગન એટલે બંદૂક. તે જ પ્રમાણે ગનના બીજા ઘણા બધા અર્થ આપેલા હોય છે. જેમ કે ગન, જી ફોર ગન. તો પછી બીજો અર્થ જોઈએ તો જી ફોર ગોટ, ગોટ એટલે શું થાય? તો બકરી. તે જ પ્રમાણે જી ફોર ગ્લાવ્સ, ગ્લાવ્સ એટલે શું થાય? હાથના મોજા, હાથના મોજા આવે છે એને શું કહેવાય? ગ્લાવ્સ કહેવાય. તે જ પ્રમાણે બીજો અર્થ જોઈએ તો જી ફોર ગર્લ, ગર્લ એટલે છોકરી. અને તે જ પ્રમાણે જી ફોર ગિટાર, ગિટાર હોય છે એક વગાડવાનું હાર્મોનિયમ જેવું સાધન આવે છે. અને તે જ પ્રમાણે જી ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, બરોબર. તો આ હતા જીના અર્થ. હવે આપણે શું જોઈએ? એચ ફોર હેન, હેન એટલે શું થાય? હેન એટલે મરઘી, પણ હેનના બીજા ઘણા બધા અર્થ થાય છે. તો એચ ફોર હેન, તો એચ લખવા માટે ઊભી લીટી કરો, પછી આ આડી લીટી કરો અને પછી આ ઊભી લીટી કરો. તો આ શું થયું? એચ. તો એચ ફોર શું થાય? એચ ફોર હેન, હેન એટલે મરઘી. પછી એચ ફોર હેન્ડ, હેન્ડ એટલે હાથ. તે જ પ્રમાણે એચ ફોર હેટ, માથે પહેરવાની ટોપી આવે છે ને તો એ ટોપી. પછી એચ ફોર હટ, હટ એટલે શું થાય? તો ઝૂંપડી. તે જ પ્રમાણે એચ ફોર હોર્સ, હોર્સ એટલે શું થાય? તો ઘોડો. આ હતા એચ ના ઉચ્ચાર. તો હવે આપણે શું જોઈશું? એચ પછી શું આવે? તો આઈ. તો આ રીતે આઈ બનાવવા માટે તેના આડી લીટી કરવાની, પછી ઊભી લીટી અને પછી નીચે આડી લીટી કરવાની. તો આ શું થયું? આઈ ફોર આઈસ્ક્રીમ. તો આઈ ફોર આઈસ્ક્રીમ ના પણ ઘણા બધા અર્થ થાય છે. જેમ કે બીજો અર્થ જોઈએ તો આઈ ફોર ઇન્ક પોટ, પછી આઈ ફોર ઇગ્લુ, ઇગ્લુ એક બરફનું ઘર આવે છે. પછી આઈ ફોર ઇન્સેક્ટ, ઇન્સેક્ટ એ પ્રકારનું જીવજંતુ છે. અને આઈ ફોર ઇન્જેક્શન, ઇન્જેક્શન થી તો તમને બધાને ખૂબ ડર લાગતો હશે ને. તો તે જ પ્રમાણે ઇગ્વાના, આઈ ફોર ઇગ્વાના, ઇગ્વાના એ પાટલા ગો છે, બરોબર. તો આ હતા આઈના ઉચ્ચાર. તો પછી હવે આપણે આઈ ફોર આઈસ્ક્રીમ પછી શું જોઈશું? તો જે ફોર જોકર. તો જે માટે પણ અહીંયા લાલ લીટી છે ત્યાં આડી લીટી કરવાની અને પછી આમ ઊભી લીટી કરી અને આ રીતે આમ જે કરવાનું. તો જે ફોર જોકર પણ થાય. જેનો બીજો અર્થ જોઈએ તો જે ફોર જગ. પછી બીજો અર્થ જોઈએ તો જે ફોર જેલી. પછી જે ફોર જામ. એ જ પ્રમાણે જે ફોર જેકલ, જેકલ એટલે શું થાય? તો શિયાળ. તે જ પ્રમાણે જે ફોર જમ્પ, જમ્પ એટલે કૂદવું. તો આ હતા જેના મૂળાક્ષરો. પછી હવે આપણે કે ફોર કાઇટ. તો કે લખવા માટે અહીંયા લાલ લીટીથી નીચે વાદળી લીટી સુધી લેવાનું અને પછી ધ્યાન રાખવાનું કે નીચે ક્રોસી લીટી અહીંયા વાદળી લીટીથી જ કરવાની. અને આ પ્રમાણે કે ફોર કાઇટ, કે ફોર કાઇટ. કે ફોર કાઇટ ના પણ બીજા ઘણા બધા ઉચ્ચાર થાય છે. જેમ કે ફોર કાઇટ હોય તો કે ફોર કિંગ, કિંગ એટલે પણ રાજા થાય. તે જ પ્રમાણે કે ફોર કિડ, કિડ એટલે છોકરો. તે જ પ્રમાણે બીજો અર્થ જોઈએ તો કે ફોર કાંગાર. પછી આપણા ઘરે દરેકના ઘરે કેટલી તો હોય તો કેટલ, કે ફોર કેટલ. તે જ પ્રમાણે કે ફોર કી, બરોબર. તો આ હતા કીના ઉચ્ચાર. તો તે પછી કે પછી શું આવે? એલ. તો એલ માટે ઊભી લીટી કરવાની અને પછી
આડી લીટી કરો તો આ શું થશે L. તો L પર શું થાય લાયન. લાયન એટલે સી, બરોબર. L for લાયન, લાયન એટલે સી. તો પછી L નો બીજો અર્થ જોઈએ તો L લોક. L for લોક, લોક એટલે તાળું. પછી L for લેમ્પ, લેમ્પ એટલે ઘેટાનું બચ્ચું. L for લેમ્પ, લેમ્પ એટલે આપણે લેમ્પ. પછી L for લોગ, લોગ એટલે લાકડું. અને L for લેમન, લેમન એટલે લીંબુ. તો બરોબર બાળકો, આજે આપણે A થી L સુધીના મૂળાક્ષરો શીખવાના છે. આપણે A થી L સુધીના અંગ્રેજી મૂળાક્ષરો શીખી ગયા. તો હવે આપણે A થી L સુધીના સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડવાના છે. તો જો બાળકો, અહીંયા આ શું આપેલું છે H. તો H પર શું થાય હેન. તો અહીંયા એની સામે જોવાનું, સામે કે આના જેવો H ક્યાં લખેલો છે તો જો આગળ. તો એની સામે આ લીટી દોરીને જોડવાનું. પછી આ શું છે A for apple. તો અહીંયા સામે જુઓ કે આના જેવો A ક્યાં લખેલું છે તો આગળ. તો એની સામે લીટી દોરીને આમ જોડો. પછી આ શું છે E for elephant. તો અહીંયા સામે જુઓ કે E ક્યાં આપેલો છે અહીંયા તો આ રહ્યું E. તો એની સામે લીટી દોરીને જોડો. તે જ પ્રમાણે અહીંયા શું છે J. તો J for joker. તો અહીંયા સામે જુઓ કે J ક્યાં આપેલો છે તો આ રહ્યું J. તો એની સામે આ લીટી દોરીને જોડો. તે જ પ્રમાણે આ શું છે K for kite. તો અહીંયા જુઓ તમને K ક્યાં દેખાય છે તો આ રહ્યું K. તો એની સામે જોડો. પછી આ શું છે B for bat. તો અહીંયા સામે ક્યાં B દેખાય છે તો આ રહ્યું. તો એની સામે જોડો B. તે જ પ્રમાણે આ શું છે G. G for gun. તો અહીંયા સામે આ G રહ્યું. તો એની સામે આ જોડી દો. પછી આ શું છે D for dog. તો અહીંયા સામે જુઓ કે D ક્યાં આપેલો છે તો આ રહ્યો D. તો એની સામે આ લીટી દોરીને જોડી દેવાનું. તે જ પ્રમાણે F for fan. તો અહીંયા સામે જુઓ કે fan ક્યાં આપેલો છે તો આ રહ્યો F. તો એની સામે લીટી દોરીને જોડી દેવાનું. તે જ પ્રમાણે I for inkpot. inkpot એટલે શાહીનો ખડિયો. તો અહીંયા જુઓ કે I ક્યાં આપેલો છે અહીંયા તો આ રહ્યું. તો એની સામે આ લીટી દોરીને જોડી દેવાનું. તે જ પ્રમાણે C. C for cat. cat એટલે બિલાડી. તો અહીંયા જુઓ કે સામે C ક્યાં આપેલું છે તો આ રહ્યો. તો C સામે જોડી દેવાનું. પછી આ શું છે L. L for lion. lion એટલે સિંહ. તો અહીંયા જુઓ કે L ક્યાં છે તો બધા મૂળાક્ષરો જોડાઈ ગયા છે. ખાલી આ એક મૂળાક્ષર બાકી રહ્યો છે તો આ L. તો એની સામે L જોડી દો. બરોબર. તો આ A થી L સુધીના સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડવાના હતા. તો બાળકો, આપણે કાલે A થી L સુધીના મૂળાક્ષરો શીખી ગયા હતા અને A થી L સુધીના સરખા અંગ્રેજી મૂળાક્ષરો પણ લીટી દોરીને જોડતા શીખી ગયા હતા. તો હવે આજે આપણે શું શીખીશું A થી L સુધીના સરખા અંગ્રેજી મૂળાક્ષરો ચિત્ર સાથે લીટી દોરીને જોડવાના છે. કાલે સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડતા શીખ્યા હતા. તો આજે અંગ્રેજી મૂળાક્ષરોને યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડવાના છે. તો બાળકો, અહીંયા આપેલા છે કે નીચેના અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. તો જો અહીંયા શું આપેલું છે J. તો J for શું થાય જગ. તો અહીંયા સામે આપેલા ચિત્રમાં તમારે જોવાનું છે કે જગ ક્યાં આપેલું છે. આ શું છે એપલ. આ શું છે I. અને આ શું છે જગ. તો અહીંયા J for જગ. તો J ને જગ સામે જોડી દેવાનું આ રીતે આમ. તે પછી આ શું આપેલું છે A. તો A for શું થાય એપલ. તો અહીંયા સામે જોવાનું કે એપલ ક્યાં આપેલું છે તમને દેખાય છે કે તો આ રહ્યું એપલ. તો એને શું એપલ સામે જોડી દેવાનું. પછી તે જ પ્રમાણે આ શું આપેલું છે E. તો E for શું થાય I. E for elephant થાય. E for I પણ થાય. તો અહીંયા શું આપેલું છે E for I. તો I સામે જોડી દેવાનું E ને. પછી તે જ પ્રમાણે અહીંયા શું આપેલું છે K. તો અહીંયા સામે ચિત્રમાં જોવો કે K for શું થાય કાઇટ. તો કાઇટ ક્યાં આપેલું છે તો આ રહ્યું. તો K ને કાઇટ સામે જોડી દેવાનું. પછી આ શું છે C. તો C for cat પણ થાય. C for
આપેલી છે તો આ રહી કેક, તો સી ને અહીંયા કેક સામે જોડી દેવાનું, બરોબર. પછી આ શું છે આઈ, આઈ ફોર આઈસ્ક્રીમ પણ થાય, આઈ ફોર ઇગ્લુ પણ થાય, આઈ ફોર ઇન્જેક્શન પણ થાય, બરોબર. તો એ જ પ્રમાણે આ આઈ ને આઈ ફોર ઇગ્લુ, આ ઇગ્લુ સામે આઈ ને જોડી દેવાનું. તો બાળકો આ મૂળાક્ષરોને યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડ્યા. તો હવે બીજા વધારે આનાથી પણ મૂળાક્ષરો આપેલા હોય તો એની સામે બીજા અલગ અલગ પ્રકારના ચિત્રો આપેલા હોય કે જેવો કે આપણે કાલે A થી L સુધીના મૂળાક્ષરો શીખ્યા, તો એમાં A ફોર એપલ થાય, A ફોર X થાય, તે જ રીતે B ના પણ જુદા જુદા, B ફોર બોલ થાય, B ફોર બેટ થાય, B ફોર બટરફ્લાય થાય, પછી C ના C ફોર કેટ, C ફોર કેટ. એ જ પ્રમાણે D ના પણ જુદા જુદા અર્થ થાય, E ના પણ જુદા જુદા અર્થ થાય, F ના પણ થાય. તો એ રીતે A થી L સુધીના જુદા જુદા મૂળાક્ષરોના જુદા જુદા અર્થ થાય તો એના અલગ અલગ ચિત્રો આપેલા હોય જે આપણે કાલે શીખી ગયા છીએ. તો એ ચિત્રો પ્રમાણે આપણે મૂળાક્ષરોને જોડવાના છે. હવે આપણે યુનિટ 11 ની અંદર નીચેના ઉચ્ચાર સામે પ્રથમ ABCD ના અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો અહીંયા ઉચ્ચાર આપેલો છે. આ શું લખેલું છે? A ફોર એપલ. તે જ પ્રમાણે આ શું છે? F ફોર ફિશ. પછી આ K ફોર કાઇટ. આ E ફોર એલિફન્ટ. આ B તો B ફોર બોલ. પછી આ શું આપ્યું છે? J તો J ફોર જગ. H તો H ફોર હેન. આ શું છે? L તો L ફોર લાયન. તે જ પ્રમાણે આ શું છે? D તો D ફોર ડોગ. પછી આ G તો G ફોર ગન. આ C તો C ફોર કેટ અને આ I તો I ફોર આઈ. બરોબર. હવે આ ઉચ્ચાર આપેલા છે ને એની સામે આપણે પ્રથમ ABCD ના મૂળાક્ષરો લખવાના છે. તો જો બાળકો અહીંયા આપેલું છે A, તો અહીંયા ઉપર લાલ લીટી છે, પછી વાદળી લીટી છે, પછી પાછી વાદળી લીટી છે અને પછી નીચે લાલ લીટી છે. તો આપણે લીટીના કોન્સેપ્ટની અંદર જ લખવાનું છે. જો આપણે ABCD આડવડી લીટીની અંદર લખીએ અને એના મૂળાક્ષરો જો મરોડદાર ના આવતા હોય તો ABCD લખેલી ખોટી ગણાય. તો બાળકો આપણે લીટી આ દોરી છે લીટી અને તમારી જોડે નોટ હશે ને તો પણ નોટ ફોર લાઈન ની લેવાની. ફોર લાઈન નોટની અંદર ABCD લખશો તો તમારે તેના અક્ષરો સરસ મરોડદાર દેખાશે. બરોબર. તો આ પ્રમાણે અહીંયા જો આપણે A લખવાનું છે તો અહીંયા આ લાલ લીટીથી શરૂ કરી અને નીચે વાદળી લીટી સુધી આમ ત્રાસી લીટી કરવાની અને પછી અહીંયા પણ એ પ્રમાણે ત્રાસી લીટી કરવાની. આયો આ લાલ લીટીથી નીચે વાદળી લીટી સુધી અને હવે વચ્ચે આડી લીટી કરવાની. બરોબર. તો આ થયો A, પ્રથમ ABCD નો A. તે જ પ્રમાણે B લખવાનું છે. તો B પણ આપણે વાદળી લીટી લાલ. તો હવે આ શું છે? F. તો F લખવા માટે આપણે ઉપર લાલ લીટીથી નીચે વાદળી લીટી સુધી એક ઊભી લીટી કરવાની. બરોબર. અને પછી અહીંયા આમ આડી લીટી કરવાની અને અહીંયા આમ વાદળી લીટીની નીચે લીટી કરવાની. તો શું થાય? આ F પણ આ રીતે લાલ લીટી અને નીચે વાદળી લીટીમાં લખાવો જોઈએ. પછી શું છે? તો K. તો K ફોર કાઇટ પણ થાય, K ફોર કાંગારૂ પણ થાય, K ફોર કેટલ પણ થાય. એ પ્રમાણે K ના પણ જુદા જુદા અર્થ થતા હોય છે. તો અહીંયા K આપેલો છે તો K તમારે ઉપર લાલ લીટીથી નીચે વાદળી લીટી સુધી લખવાનું અને પછી આ વાદળી લીટીથી આમ કરી અને આમ બે ત્રાસમાં લીટીઓ કરવાની. એટલે શું બનશે? K બનશે. પછી આ શું છે? E. તો E ફોર એલિફન્ટ. બરોબર. તો અહીંયા E આ રીતે ઊભી લીટી પછી આડી લીટી કરવાની અને અહીંયા આ રીતે E લખવાનું. તો આ શું થયું? E ફોર એલિફન્ટ. E ના પણ ઘણા બધા જુદા જુદા અર્થ થાય છે જે આપણે કાલ શીખી ગયા છે. તે જ પ્રમાણે આ શું છે? B. તો B પણ ઉપર લાલ લીટીથી નીચે વાદળી લીટી સુધી અને આ પ્રમાણે આમ કરો તો આ શું થયું? B. તો B ના પણ ઘણા બધા અર્થ થાય છે. B ફોર બેટ, B ફોર બોલ, B ફોર બટરફ્લાય, B ફોર બનાના. એ પ્રમાણે B ના પણ ઘણા બધા
અર્થ થાય છે। પછી આ શું છે તો જેની અંદર શું કરવાનું ઉપર લાલ લીટીને અડાડીને એક આડી લીટી કરવાની બરોબર। એ આડી લીટી કર્યા પછી નીચે વાદળી લીટી સુધી લીટી કરવાની અને પછી એને આમ વાળી દેવાની એટલે આ શું થયું જે। તો જેના પણ જુદા જુદા અર્થ થાય છે જેમ કે જે ફોર જગ, જે ફોર જોકર, જે ફોર જેલી, જે ફોર જામ બરોબર। પછી આ શું છે એચ ફોર શું થાય હેન્ડ। તો અહીંયા આપણે એચ ફોર હેન્ડ લખવા માટે અહીંયા લાલ લીટીથી શરૂ કરી નીચે વાદળી લીટી સુધી પછી અહીંયા પણ એવી એક ઊભી લીટી કરવાની અને અહીંયા વાદળી લીટી છે અહીંયાના ઉપર આડી લીટી કરવાની। તો આ શું થશે એચ ફોર હેન્ડ। એચ ના પણ ઘણા બધા અર્થ થાય છે તે જ પ્રમાણે આ શું છે એલ। તો એલ લખવા માટે ઉપર લાલ લીટીથી શરૂ કરી અને નીચે વાદળી લીટી સુધી જવાનું અને પછી આમ આડી લીટી કરવાની। તો એલ ફોર લાયન બનશે। શું બનશે એલ ફોર લાયન। તો પછી એલ ના બીજા અર્થ ઘણા બધા થાય છે જેમ કે એલ ફોર લોક। પછી આ શું છે ડી। તો ડી ફોર ડોગ। તો અહીંયા ડી લખવા માટે પણ આપણે લાલ લીટીથી શરૂ કરવાનું અને આ પ્રમાણે આમ લખવાનું ડી અને પછી અહીંયા વચ્ચે ઊભી લીટી કરવાની બરોબર। તો આ શું થયું ડી ફોર ડોગ। તો ડી ના પણ ઘણા બધા અર્થ થાય છે જેમ કે ડી ફોર ડોગ, ડી ફોર ડોલ। એ પ્રમાણે જી। તો જી લખવા માટે આપણે લાલ લીટીથી શરૂ કરી અને નીચે વાદળી લીટી સુધી પછી ઉપરની વાદળી લીટી સુધી જવાનું આમ એ લીટીમાં જઈ પછી અંદર આડી લીટી કરવાની અને પછી આમ લીટી કરવાની એટલે શું થાય જી ફોર ગન। શું થાય જી ફોર ગન। પછી તે જ પ્રમાણે આ શું છે સી। તો સી ફોર શું થાય સી ફોર કેટ બરોબર। તો આ લાલ લીટીથી શરૂ કરી અને નીચે વાદળી લીટી સુધી આ ગોળાકાર કરવાનું અર્ધગોળાકાર એટલે આ શું થાય સી ફોર કેટ। સી ના પણ આપણે ઘણા બધા અર્થ જોયા છે જેમ કે સી ફોર કેટ પણ થાય। પછી તે જ પ્રમાણે આ શું છે આઈ। તો આઈ માટે ઉપર લાલ લીટી છે એના ઉપર લીટી કરવાની આડી પછી ઊભી લીટી કરવાની તે વાદળી લીટી સુધી અને પછી અહીંયા નીચે પાછી આડી લીટી કરવાની એટલે આ શું બન્યું આઈ। તો આઈ ફોર આઈ। તે જ પ્રમાણે આઈ ના પણ આપણે અગાઉ જુદા જુદા મૂળાક્ષરો શીખી ગયા છે। હવે આપણે યુનિટ 12 જોઈશું। યુનિટ 12 ની અંદર નીચે ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો શોધી અને ગોળ દોરવાનું છે। અહીંયા જો બાળકો એક આ ચોરસ અલગ આપેલું છે જેની અંદર બે મૂળાક્ષર લખેલા છે એના પછી અહીંયા એક મોટું આપેલું છે ચોરસ એની અંદર ઘણા બધા મૂળાક્ષરો લખેલા છે। તો આપણે આ ચોરસની અંદર જોવાનું છે કે આ ચોરસમાં જે મૂળાક્ષરો આપેલા છે એ અહીંયા સામેની લીટીની અંદર જ જોવાનું કે એના જેવા મૂળાક્ષરો ક્યાં આપેલા છે। તો આના જેવો જો કોઈ મૂળાક્ષર હોય અહીંયા તો એની ઉપર તમારે ગોળ સર્કલ કરવાનું છે બરોબર। તો હવે જોઈએ કે આ શું લખેલું છે તો જી ફોર ગન। તો એની સામેની લીટીમાં જોવાનું અહીંયા નીચેની લીટીમાં નહીં જોવાનું આ છે તો એની સામેની લીટીમાં આમ જોવાનું કે આના જેવો જી ક્યાં આપેલું છે। તો આ શું છે એ, આ ડી, આ સી, આ ડી, આ ઈ, આ એફ અને આ શું છે જી। તો શું થયું આના જેવો મૂળાક્ષર થઈ ગયો અહીંયા। તો આ રહ્યો તો આના ઉપર શું કરવાનું આપણે ગોળ સર્કલ કરવાનું આમ બરોબર। પછી અહીંયા જો આ શું આપેલું છે આઈ। તો આ જી સુધી આપણે જોયો તો જી સુધી ક્યાંય આઈ હતો તો નતો। તો પછી આ શું છે એચ અને આ શું છે આઈ। તો આઈ ગયો ના જેવો આઈ તો એના પર પણ ગોળ સર્કલ કરવાનું છે બરોબર। પછી તે જ પ્રમાણે અહીંયા નીચેની લીટીમાં જુઓ તો એની સામેની લીટીમાં જ આપણે જોવાનું। તો આ શું છે એચ ફોર હેન્ડ। તો અહીંયા જુઓ કે આવો એચ ફોર હેન્ડ કે આપેલો છે આ શું છે જે ફોર જોકર, કે ફોર કાઇટ, આઈ ફોર ઇમ્પોર્ટ, જી ફોર ગન, એચ ફોર હેન્ડ। તો આવી ગયો એચ ફોર હેન્ડ। તો આના જેવો એચ અહીંયા છે તો એના પર શું કરવાનું ગોળ સર્કલ કરવાનું બરોબર। પછી બીજો કયો મૂળાક્ષર આપેલો છે તો કે। તો શું થાય કે ફોર કાઇટ। તો અહીંયા ડી પછી આ સી, આ બી, આ એલ અને આ એ। તો અહીંયા પાછળ ક્યાંય આપેલું નથી તો અહીંયા આપણે આગળ જુઓ કે આપેલું છે
પછી જો આ શું આપેલું છે f, તો આપણે આગળ જોઈએ કે આ શું છે e, આ l, આ a, આ i અને આ f. આવી ગયા ના જેવો f, તો આ રહ્યું. તો એના પર આપણે શું કરીશું? ગોળ સર્કલ કરીશું. બરોબર. પછી તે જ પ્રમાણે અહીંયા જો કે શું આપેલું છે, અહીંયા આ j અને n, તો j for જોકર અને n for લાયન. તો અહીંયા સામે જોવાનું કે આના જેવો ક્યાં છે? આ શું છે? j. તો આવી ગયું ને આના જેવો પહેલો જ, તો આના પર ગોળ સર્કલ કર્યું. પછી આ શું છે? l, તો આ શું છે? h, આ f, i, આ k અને આ l. આવી ગયો l, તો આ l ઉપર આપણે શું કરવાનું છે? ગોળ સર્કલ કરવાનું છે. બરોબર. પછી તે જ પ્રમાણે અહીંયા જો કે આ શું આપેલું છે? e અને d. તો e for elephant અને d for dog. તો એની સામેની લીટીમાં જુઓ કે આ શું આપેલું છે? g. પછી આ શું છે? i. તે જ પ્રમાણે આ h, આ d. શું છે? d. તો આવી ગયો આ d, આના જેવો d. તો ચલો એના પર ગોળ સર્કલ કરો. પછી શું બાકી રહ્યું? આ d આવી ગયો, તો પછી શું બાકી રહ્યું? e. તો અહીંયા જુઓ કે e કે આપેલું છે? આ શું છે? d, આ f, આ k, આ l અને આ e. આવી ગયું e. તો ચલો e પર ગોળ સર્કલ કરો. પછી હવે જો નીચેની લીટીમાં આ શું આપેલું છે? a અને c. તો a for apple અને c for cat. તો અહીંયા એની સામે જુઓ કે a કે આપેલું છે? તો આ પહેલો જે રહ્યો, તો એના પર ગોળ સર્કલ કરો. પછી તે જ પ્રમાણે આ શું છે? c. તો આ શું છે? b અને આ c. તો આ c પર પણ ગોળ સર્કલ કરો. તો ચલો બાળકો, તમને ખ્યાલ આવી ગયો કે ચોરસમાં આપેલા આ બંને ચોરસમાં આપેલા મૂળાક્ષર જેવા મૂળાક્ષર એના સામેના ખાનામાં આપેલા હોય તો એ શોધી અને એના પર ગોળ કરવાનું. બરોબર. બધાને આવડી ગયું ને? તો હવે આપણે યુનિટ 13 ની અંદર જોઈશું કે ગઈકાલે આપણે a થી f સુધીના મૂળાક્ષરો શીખી ગયા હતા. તો હવે આજે આપણે m થી શરૂ કરીને z સુધીના મૂળાક્ષરો શીખીશું. બરોબર. તો હવે l પછી શું આવે? તો m. તો અહીંયા આપણે m લખવાનું છે. તો આપણે અહીંયા શરૂ ધ્યાન રાખવાનું કે નીચે વાદળી લીટીથી શરૂ કરી અને ઉપર લાલ લીટી, પછી નીચે વાદળી લીટી, પાછી ઉપર લાલ લીટી અને નીચે વાદળી લીટી. તો આ શું થયું? m. તો m for monkey. m ના પણ ઘણા બધા ઉચ્ચારણ અને અર્થ થાય છે. જેમ કે m for monkey, monkey એટલે વાંદરો. તો તે જ પ્રમાણે m for milk, milk એટલે દૂધ. તે જ પ્રમાણે m for mango, mango એટલે કેરી. તે જ પ્રમાણે m for mat, mat એટલે ચટાઈ. બરોબર. તો એ પ્રમાણે m ના પણ ઘણા બધા અર્થ અને ઉચ્ચાર થાય છે. તો હવે m પછી આપણે આગળનો મૂળાક્ષર કયો આવશે? તો n. તો આપણે n લખવા માટે પણ નીચે વાદળી લીટીથી શરૂ કરીશું, ઉપર લાલ લીટી, નીચે વાદળી લીટી અને પછી પાછા ઉપર લાલ લીટી સુધી જઈશું. તો આ શું થયું આપણું? n. તો n for next, next એટલે મારો પણ થાય. તે જ પ્રમાણે n ના બીજા બધા અર્થ જોઈએ તો n for nut, nut એટલે શું થાય? અખરોટ. તમે બધા અખરોટ તો જોયા છે ને? તો પછી બીજો અર્થ જોઈએ તો n for nib, nib એટલે ટાંગ. પછી એ જ પ્રમાણે n for net, net એટલે જાળી. બધા વોલીબોલ રમે છે ને, તો વોલીબોલની ઉપર બાંધવા માટે જે જાળી આવે છે ને, તો એને નેટ પણ કહેવામાં આવે. તે જ પ્રમાણે બીજો અર્થ જોઈએ તો n for necklace, necklace એટલે ગળામાં પહેરવાનો જે હાર આવે છે તેને n for necklace પણ કહેવાય. એ જ પ્રમાણે n for nurse, nurse એટલે પરિચારિકા. તો n for nurse પણ થાય. તો આ રીતે n ના પણ ઘણા બધા અર્થ થાય છે. તો પરીક્ષાની અંદર જો પૂછાય કે ચિત્ર આપેલું હોય અને એની સામે મૂળાક્ષર આપેલું હોય તો આ રીતે એવું નહીં કે n for nest નું ચિત્ર આપેલું હોય, n for nib નું પણ આપેલું હોય, n for necklace નું પણ આપેલું હોય, n for nurse નું પણ આપેલું હોય, n for nut નું પણ આપેલું હોય. તો આ બધા આપણને ઉચ્ચાર અને અર્થ યાદ હોવા જોઈએ. એટલા માટે ટીચર આ બોલે છે કે આ ઉચ્ચારો આ પ્રમાણે થાય. તો હવે n for nest પછી શું આવે? o for
ઓરેન્જ એ તો તમને આવડતું જ હશે ને તો ઓ પણ આ રીતે લાલ લીટીથી શરૂ કરી અને નીચે વાદળી લીટીથી શરૂ કરી અને પાછું ઉપર લાલ લીટી સુધી જવાનું તો આ શું થયું ઓ ફોર ઓરેન્જ ઓરેન્જ એટલે શું થાય નારંગી એ રીતે ઓ ફોર ઓરેન્જ ના પણ ઘણા બધા અર્થોને ઉચ્ચાર થાય છે જેમ કે ઓ ફોર અન્યન અન્યન એટલે શું થાય ડુંગળી તે જ પ્રમાણે ઓ ફોર ઓસ્ટ્રીચ ઓસ્ટ્રીચ એટલે શામૃગ આ એક પ્રકારનું પક્ષી છે કે જે તમે વોટર પાર્ક ની અંદર જાઓ તો આ પ્રમાણે ઓસ્ટ્રીચ નામનું પક્ષી જોવા મળે છે તે જ પ્રમાણે ઓ ફોર ઓક્ટોપસ ઓક્ટોપસ તમે બધાએ જોયેલું છે હા તો એ પ્રમાણે ઓ ફોર ઓક્ટોપસ પછી ઓ ફોર ઓવલ ઓવલ એટલે લંબગોળ ગોળ હોય તો એને શું કહેવાય વર્તુળ અથવા સર્કલ કહેવાય પણ ઓવલ એટલે લંબગોળ તે જ પ્રમાણે આપણે ઓના ઘણા બધા અર્થ જોયા છે અને પરીક્ષાની અંદર ચિત્ર પણ અલગ હોય એવું નહીં કે ઓ ફોર ઓરેન્જ નું જ હોય બીજું પણ ચિત્ર હોય તો આ ચિત્ર મેં જે તમને કીધા છે એ બધા અર્થ તમારે યાદ રાખવાના તે જ પ્રમાણે ઓ ફોર ઓરેન્જ પછી શું આવે તો પી ફોર પેરટ તો અહીંયા પી લખવા માટે ઉપર લાલ લીટીથી નીચે વાદળી લીટી સુધી જવાનું બરોબર અને પછી પી લખતા અહીંયા જે ગોળ કરીએ ને એ આ વાદળી લીટી સુધી જ આવવું જોઈએ પણ અહીંયા સુધી આમ ના આવવું જોઈએ જો આમ આવે તો તે ખોટું કરાય તો પી માટે અહીંયા આ વાદળી લીટી સુધી આવવું જોઈએ તો પી ના પણ ઘણા બધા અર્થ થાય છે જેમ કે પી ફોર પેરટ પેરટ એટલે પોપટ તે જ પ્રમાણે પી ફોર પીકોક પીકોક એટલે મોર મોર તો તમે બધાએ જોયો જ હશે ને તો તે જ પ્રમાણે પી ફોર પપૈયા તો પપૈયું પણ તમે બધાએ જોયેલું પણ હશે અને ખાધેલું પણ હશે તો તે જ પ્રમાણે પી ફોર પીજન પીજન એટલે શું થાય તો કબૂતર કબૂતર પણ તમે બધાએ જોયેલું હશે તે જ પ્રમાણે પી ફોર પમ્પકિન પમ્પકિન એટલે કોરું તો બરોબર આ પ્રમાણે પીના પણ ઘણા બધા ઉચ્ચાર અને અર્થ મેં તમને કીધા છે તો તે પ્રમાણે પીના પણ ઉચ્ચાર અને અર્થ ઘણા બધા થાય તો પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ પૂછી શકાય એવું નહીં કે ફક્ત પી ફોર પેરટ એટલે પેરટનું ચિત્ર આવે પી ફોર પીકોકનું પણ આવે પી ફોર પમ્પકિનનું આવે પી ફોર પપાયાનું પણ આવે પી ફોર પીજનનું પણ આવે બરોબર તો આ હતા પીના ઉચ્ચાર અને અર્થ તો હવે પી ફોર પેરટ પછી શું આવે ક્યુ ફોર ક્વીન એ રીતે ક્યુના પણ ઘણા બધા ઉચ્ચાર તો હવે આ રીતે આપણે પીના અર્થ જોયા તો પી પછી શું આવશે તો ક્યુ તો અહીંયા ક્યુ ફોર ક્વીન ક્વીન એટલે પીંછું તો એ રીતે ક્યુના પણ ઘણા બધા અર્થ થાય છે જેમ કે ક્યુ ફોર ક્વીન ક્વીન એટલે રાણી તે જ પ્રમાણે ક્યુ ફોર વ્હાઇટ વ્હાઇટ એટલે શું થાય ચૂપ રહેવું તે જ પ્રમાણે ક્યુ ફોર ક્વેશ્ચન ક્વેશ્ચન એટલે પ્રશ્ન તે જ પ્રમાણે ક્યુ ફોર વ્હાઇટ વ્હાઇટ એટલે રજાઈ તો આ પ્રમાણે ક્યુના પણ ઘણા બધા અર્થ અને ઉચ્ચાર થાય છે તો તે જ પ્રમાણે ક્યુ પછી શું આવે તો આર ફોર રેબિટ શું આવે આર ફોર રેબિટ તો આર લખો ત્યારે ધ્યાન રાખવાનું કે આ વાદળી લીટી છે ત્યાં સુધી આમ ગોળ થઈ જવું જોઈએ અને પછી અહીંયા નીચે જે પાંખું આવે છે આમ સીધું જ હોવું જોઈએ તો આ શું થાય આર ફોર રેબિટ રેબિટ એટલે શું થાય સસલું તો તે પ્રમાણે આરના પણ બીજા ઘણા બધા અર્થ અને ઉચ્ચાર થાય છે જેમ કે આર ફોર રોજ રોજ એટલે ગુલાબ પછી આર ફોર રેટ રેટ એટલે ઉંદર પછી આર ફોર રોકેટ રોકેટ એટલે રોકેટ તે જ પ્રમાણે આર ફોર રાઇનો રાઇનો એટલે ગેંડો અને આર ફોર રિંગ રિંગ એટલે શું થાય કે વીંટી આ પ્રમાણે આરના પણ જુદા જુદા અર્થ અને ઉચ્ચાર થાય છે પછી પરીક્ષાની અંદર એવું નહીં કે આર ફોર રેબિટ જ પૂછાય અગાઉ જે પ્રમાણે મેં કીધું ને કે જુદા જુદા અર્થ અને ઉચ્ચાર આપેલા હોય તો જુદા જુદા ચિત્રો પણ આવે તો આ બધા ચિત્રો પણ એની અંદરથી કોઈ પણ ચિત્ર મૂકી શકાય બરોબર તો આર ફોર રેબિટ પછી શું આવે એસ ફોર સન તો આ પ્રમાણે લાલ લીટીથી શરૂ કરી નીચે વાદળી લીટી સુધી આ પ્રમાણે શું કરવાનું એસ બનાવવાનું તો એસ ફોર સન સન એટલે શું થાય સૂરજ તે જ પ્રમાણે સનના પણ જુદા જુદા અર્થ જોઈએ તો એસ ફોર સ્પેરો સ્પેરો એટલે ચકલી તે જ પ્રમાણે એસ ફોર શીપ શીપ એટલે જહાજ તે જ પ્રમાણે બીજો અર્થ જોઈએ તો એસ ફોર સ્વન સ્વન એટલે રાજહંસ પછી એસ ફોર સોપ સોપ એટલે સાબુ અને એસ ફોર સ્નેક સ્નેક એટલે શું થાય તો સાપ આ રીતે એસ ના પણ જુદા જુદા અર્થ અને ઉચ્ચાર થાય છે તો પછી એસ પછી શું આવે
ટી ફોર ટાઈગર. તો ટી ના પણ ઘણા બધા અર્થ અને ઉચ્ચાર થાય છે. તો ઉપર લાલ લીટીથી શરૂ કરી આડી કરવાની લાલ લીટી પર, પછી ઊભી લીટી કરીએ તે વાદળી લીટી સુધી બનાવવાની, બરોબર. તો આ શું થયું? ટી. તો ટી ફોર ટાઈગર. તો આ રીતે ટાઈગર એટલે શું થાય? વાઘ. તે જ પ્રમાણે ટી ના બીજા અર્થ જોઈએ તો ટી ફોર ટમાટો. ટમાટો એટલે ટામેટું. પછી ટી ફોર ટ્રી. ટ્રી એટલે ઝાડ. પછી તે પ્રમાણે ટી ફોર ટોટોસ. ટોટોસ એટલે કાચબો. પછી બીજો અર્થ જોઈએ તો ટી ફોર ટેન્ટ. ટેન્ટ એટલે તંબુ. પછી બીજો અર્થ જોઈએ તો ટી ફોર ટોપ. ટોપ એટલે ભમરડું. આ પ્રમાણે ટી ના પણ ઘણા બધા અર્થ અને ઉચ્ચાર થાય છે. તો ટી ફોર ટાઈગર. પછી શું આવે? તો યુ ફોર અમ્બ્રેલા. તો યુ ફોર અમ્બ્રેલા લખવા માટે ઉપર લાલ લીટીથી શરૂ કરી નીચે વાદળી લીટી સુધી આમ ગોળાકાર કરી અને ઉપર વાદળી લીટી લાલ લીટી સુધી જવા દેવાનું. તો આ શું થયું? યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. તે જ પ્રમાણે યુ ફોર અપ. અપ એટલે ઉપર. અપ એટલે ઉપર. અને અંડર. યુ ફોર અંડર. અંડર એટલે શું થાય? નીચે. તે જ પ્રમાણે બીજો અર્થ જોઈએ તો યુ ફોર અંકલ. અંકલ એટલે શું થાય? કાકા. તે જ પ્રમાણે યુ ફોર અમ્પાયર. શું થાય? યુ ફોર અમ્પાયર. બીજો અર્થ જોઈએ તો યુ ફોર અર્ન. અર્ન એટલે કુંચો. તો આ હતા યુ ના ઘણા બધા અર્થ અને ઉચ્ચાર. તો યુ ફોર અમ્બ્રેલા પછી શું આવે? તો વી ફોર વાન. તો ઉપર લાલ લીટીથી શરૂ કરી નીચે વાદળી લીટી સુધી ત્રાંસી લીટી બનાવવાની અને પછી ઉપર લાલ લીટીથી નીચે વાદળી લીટી સુધી ત્રાંસી લીટી બનાવવાની. તો આ શું થયું? વી. તો વી ફોર વાન. વી ના પણ બીજા ઘણા બધા અર્થ અને ઉચ્ચાર થાય છે. જેમ કે વી ફોર વલ્ચર. વલ્ચર એટલે શું થાય કે ગીધ. વી ફોર વાયોલિન. વાયોલિન એટલે ગિટાર. પછી વી ફોર વેજીટેબલ. વેજીટેબલ એટલે શું થાય? શાકભાજી. તે પ્રમાણે બીજો અર્થ જોઈએ તો વી ફોર વાજ. વાજ એટલે ચંબુ. આ હતા વી ના ઘણા બધા અર્થ અને ઉચ્ચાર. તો વી પછી શું આવે? તો ડબલ્યુ. તો એ પ્રમાણે ડબલ્યુ ના પણ ઘણા બધા અર્થ અને ઉચ્ચાર થાય છે. જો શું કરવાનું? ઉપર લાલ લીટીથી શરૂ કરી નીચે વાદળી લીટી સુધી ત્રાંસી લીટી બનાવવાની. પછી ઉપર લાલ લીટીથી પાછી નીચે વાદળી લીટી સુધી. પછી ઉપર લાલ લીટીથી વાદળી લીટી સુધી અને પાછી આ વાદળી લીટીથી લાલ લીટી સુધી અથવા લાલ લીટીથી વાદળી લીટી સુધી લખવાનું. તો W ફોર વોચ. વોચ એટલે શું થાય? ઘડિયાળ. તો આ પ્રમાણે વોચ એટલે ઘડિયાળ. તો W ના બીજા અર્થ જોઈએ તો W ફોર વેલ. વેલ એટલે શું થાય? માછલી. તે જ પ્રમાણે W ફોર વિન્ડો. વિન્ડો એટલે શું થાય? બારી. તે જ પ્રમાણે બીજો અર્થ જોઈએ તો W ફોર વેબ. વેબ એટલે જારું. કરોળિયાનું જારું તમે બધાએ જોયું છે ને, તો તેને પણ શું કહેવાય? વેબ. તે જ પ્રમાણે બીજો અર્થ જોઈએ તો W ફોર વોટરમેલન. વોટરમેલન એટલે શું થાય? તરબૂચ. પછી બીજો અર્થ જોઈએ તો W ફોર વિન્ડો. W ફોર વિન્ડો એટલે બારી અને વિન્ડો ફૂલ એટલે પવનચક્કી, બરોબર. તો W ફોર વિન્ડો ના અર્થ બધા હતા. પછી W પછી શું આવે? તો X. X ફોર એક્સ-રે. તો લાલ લીટીથી શરૂ કરી અને વાદળી લીટી, આ બાજુ લાલ લીટીથી શરૂ કરીને આ બાજુ વાદળી લીટી. તો આ શું થયું? X. તો X ફોર ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રી એક પ્રકારનું ઝાડ છે. તે જ પ્રમાણે બીજા ચિત્રો જોઈએ X ના તો X ફોર એક્સ-રે, બરોબર. પછી તે જ પ્રમાણે મિક્સ. MIX મિક્સ. મિક્સ એટલે ભેળવવું. X આપ્યું હોય તો એમ મિક્સ નું ચિત્ર આપ્યું હોય કંઈક હલાવતા તો એની સામે જોડવાનું. તે જ પ્રમાણે 6. SIX 6. 6 એટલે આમ તો 6 થાય, પરંતુ X વચ્ચેનો જે આવે ને X એની સામે જોડવાનું આવે. ચિત્ર આપેલું હોય તમને તો એની અંદર 6 લખેલા હોય તો પણ તમે X સામે જોડી શકો. પછી કઈ વસ્તુ હલાવતા હોય અને એવું ચિત્ર આપેલું હોય તો પણ તમે X ને એ ચિત્રની સાથે જોડી શકો છો, બરોબર. તો X પછી શું આવે? Y. તો Y ફોર વાયોલિન. શું થાય? Y ફોર વાયોલિન. Y ફોર વાયોલિન. વાયોલિન એક પ્રકારનું વાદ્ય આવે છે વગાડવાનું. તે જ પ્રમાણે Y ફોર યોયો.
યોયો પણ યોયો એટલે યોયો. તે પ્રમાણે બીજો અર્થ જોઈએ તો y for egg. એક પ્રકારનું પ્રાણી આવે છે. તે પ્રમાણે y for યોગર્ટ. યોગર્ટ એટલે શું થાય? દહીં. તે જ પ્રમાણે બીજો અર્થ જોઈએ તો y for yawn. yawn એટલે ઊંઘ. તો આ હતા y ના ઉચ્ચાર અને અર્થ. પછી y પછી શું આવે? z for zebra. તો આ શું છે? છેલ્લો મૂળાક્ષર z. z for zebra. z ના પણ ઘણા બધા ઉચ્ચાર અને અર્થ થાય છે, જેમ કે z for jeep. jeep એટલે ચેન, બરોબર. પછી z for zero. zero આપેલો હોય ને તો પણ આપણે એની સામે z સામે જોડી શકીએ. પછી z for zigzag. zigzag એટલે વાંકી ચૂંકી રેખાઓ આવે ને જે, એને zigzag કહેવામાં આવે છે. તો g for zigzag. તે જ પ્રમાણે બીજો અર્થ જોઈએ તો z for zoo. zoo એટલે શું થાય? પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલય તો તમે બધાએ જોયું છે ને. તો તે જ પ્રમાણે z for zoo. હા, તો બાળકો આ છેલ્લે હતો z for zebra. તો હવે આપણે a થી z સુધીના મૂળાક્ષરો શીખી ગયા છે. તો હવે a થી z સુધીના મૂળાક્ષરોમાં ઘણા બધા ઉચ્ચાર અને અર્થ આવે છે, ઘણા બધા સ્પેલિંગ આવે છે. એવું નહીં કે a for apple એટલે સફરજન અને b for ball એટલે દડો, એવું નહીં. એ પ્રમાણે મેં તમને શીખવ્યા છે ને અગાઉ કે a ના ઘણા બધા ઉચ્ચાર થાય છે, b ના ઘણા બધા થાય છે, તે પ્રમાણે c ના. તો a થી z સુધીના દરેકના અલગ અલગ ઉચ્ચાર અને અર્થ થાય છે. તો બાળકો તમારે આ પ્રમાણે પરીક્ષાની અંદર જુદા જુદા અર્થ અને ઉચ્ચાર આવે તો તે ખ્યાલ રાખવાનો. અને વાલી મિત્રો, તમે પણ જો આ રીતે જે મેં પ્રમાણે શીખ્યું છે તે પ્રમાણે ઘરે બાળકોને શીખવશો તો બાળકોને જલ્દી સરળતાથી યાદ રહેશે.